ગામનું નામ હતું કેજીએફ હંસાપુર। અહીં રસ્તાઓ પર ધૂળ એટલી ઉડતી કે સૂરજ પણ ઝાંખો પડી જાય। પણ એ ધૂળમાંથી એક નામ ગુંજતું હતું, ફૂમતાજી। આ નામ કોઈ સામાન્ય માણસનું નહોતું। આ નામ હતું ડર, દબદબો અને દાદાગીરીનું પ્રતીક। ફૂમતાજી ગરીબીમાં જન્મ્યા હતા। પિતા ખાણમાં મજૂર, માં લોકોના ઘરમાં કામ કરતી। પણ ફૂમતાજીની આંખોમાં એક જ સપનું હતું, ગરીબી નહીં, રાજ કરીશ હું। જ્યારે બાકીના બાળકો રમતા, ફૂમતાજી લડતા। જ્યારે લોકો ડરતા, ફૂમતાજી હસતા। એક દિવસ ખાણમાં મોટો અકસ્માત થયો। ફૂમતાજીના પિતા ખાણમાં દફનાઈ ગયા। લાશ બહાર આવી, પણ ન્યાય બહાર ન આવ્યો। ફૂમતાજી એ દિવસે પહેલી વાર કહ્યું, આ દુનિયામાં જે પાસે તાકાત નથી એની કોઈ કિંમત નથી। એ દિવસ પછી ફૂમતાજી મરી ગયા અને જન્મ થયો ફાયરવાળા ફૂમતાજીનો। સમય પસાર થયો। ફૂમતાજી હવે ગામનો દાદા બન્યો। ગામમાં કોઈ ઝઘડો, ફૂમતાજી। કોઈ અન્યાય, ફૂમતાજી। પણ એનું સપનું ગામથી મોટું હતું। કેજીએફ સોનાની ખાણ, જ્યાં માણસો જીવતા નથી, જ્યાં માણસો તૂટે છે। ફૂમતાજી ત્યાં પહોંચ્યા, મજૂર બનીને, પણ અંદરથી રાજા બનીને। KGF2 પછી ફૂમતાજી ગાયબ હતો। લોકો માનતા હતા ફૂમતાજી મરી ગયો, પણ ખાણ ખાલી નહોતી। જ્યાં ખાલીપો હોય ત્યાં શિયાળ ઘૂસી આવે। આદમ શેખ, વિરાટભાઈ અને સિંહા મંત્રી બધા KGF પર કબજો જમાવવા તૈયાર હતા। પણ કોઈએ ફૂમતાજીને ગણ્યા નહોતા। એક રાતે આદમ શેખના માણસોએ મજૂરો પર અત્યાચાર કર્યો। ફૂમતાજીએ શાંતિથી જોયું, પછી એક વાક્ય બોલ્યા, હવે આ ખાણમાં કાયદો હું છું। આદમ શેખનો સૌથી ખતરનાક માણસ એક મિનિટમાં જમીન પર પડ્યો। રક્ત, સોનું અને ભય। KGF એ દિવસે સમજી ગયું, નવો રાજા આવ્યો છે। ફૂમતાજી રાત્રે એકલા બેઠા હતા। હાથમાં જૂની તસવીર અમ્માની। માં એ કહ્યું હતું, બેટા, મોટા માણસ બનો, પણ ભગવાનથી ડરો। ફૂમતાજી બોલ્યા, માં, ભગવાન અહીં નથી, અહીં ફક્ત તાકાત છે। આંસુ